જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો। હવે આપણે વાત કરવાની છે મિત્રો ખરેખર ઘઉંની અંદર કયા સમયે પિયત આપવું અને કેવા ખાતર નાખવા જેથી કરી ઘઉંની અંદર તમે ઉત્પાદન પણ સારું લઈ શકો અને બને ત્યાં સુધી ખેડૂતો ક્યાંક ને ક્યાંક જે ભૂલ કરતા હોય ને ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન દોરવા માટેથી આપણે આ વિડીયો બનાવવો છે, જેથી કરી વિડીયોને અંત સુધી જોયો। બીજા નંબરમાં વિડીયો અધૂરો જોવો ને તો તમને મિત્રો સમજાય નહીં, ભલે આપણે ટૂંકો જ વિડીયો બનાવશું, લાંબો નહીં કરીએ, જેથી કરી તમારા પણ સમય વધારે લાંબા વિડીયો જોવામાં ઘણા ખેડૂતોને પ્રશ્ન થતા હોય છે મિત્રો। હવે આપણે ખરેખર ઘઉં અત્યારે જેને વાવી દીધા છે, વાવીને આપણે જેવી જમીન કોઈ એક પિયતની અંદર ઉગી જતું હોય છે, કોઈને બે પિયત આપવા પડતા હોય છે, અને અમે આ વખતે તો જે વરસાદ થોડોક વધારે થયો છે ને સતત ભેજને હિસાબે ખરેખર આમ તો એક પિયતની અંદર ઘઉં ઉગી જાય છે, બીજા પિયત ઘણા બધા આપે તો આ બીજું પિયત આપે ને તો ઘણા બધા ઘઉંની અંદર મને ફોન આવે છે, ઘઉં ટૂંકમાં પીરાશ પકડી લે છે કે જે સફેદ થઈ જાય છે એવો પ્રોબ્લેમ થાય, પણ એ ટૂંકમાં બીવા પૂરતું નથી, 4-5 દિવસ કે અઠવાડિયા દિવસ પૂરતું એ પ્રોબ્લેમ રહે છે। જેમ ટૂંકમાં જમીન સુકાતી જાય ને એમ પાછું રિકવરી આવતી જાય। એ તમે પિયત આપી દીધા પછી મિત્રો ઘઉં ઉગી ગયા પછી તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે 17 થી 18 દિવસ આમ 15 દિવસથી જ્યારે 15 દિવસ હોય 15 દિવસ ન થાય ત્યાં સુધી ઘઉંને પાવાના નથી, આ ખાસ મિત્રો ધ્યાન રાખજો, બરાબર। પછી ઘણી જમીનની અંદર દાખલા તરીકે કોઈ રેતાળ જમીન હોય જેની અંદર 4-5 દિવસમાં જમીન હુકાઈ જતી હોય એ મિત્રોએ 10 થી 12 દિવસ તો જવા જ દેવા, પણ વધારે એવી જમીનો તો બહુ ઓછી હોય, એટલે જેથી કરી જ્યારે તમારે 15 દિવસ પછી એટલે કે 18 દિવસની આસપાસ ઘઉં થતા હોય છે ત્યારે પિયત 20 દિવસની આસપાસ આપવાનું હોય છે। 20 દિવસે આપણે પિયતને હુકામે વધારે ભેજની જરૂર હોય છે કે જ્યારે 20 દિવસે ઘઉંની અંદર જે એના આપણે મૂળનો વિકાસ છે ને જેની અંદર મૂળ ગઠિકા કહીને આપણે મૂળનો વિકાસ થવાનું ચાલુ થાય છે કે જે ટૂંકમાં એના તંતુ મૂળ જે સફેદ મૂળ હોય ને એ તો હોય જ છે, પણ જે એના સાઈડમાંથી જે મૂળ ફૂટવાની જે શરૂઆત છે એ મૂળ ફૂટવાની શરૂઆત થાય છે, અને મૂળ જેમ ફૂટશે વધારે અને જેમ એનો વિકાસ વધારે થાય ને એને હિસાબે આપણે જે ઘઉંની ફૂટ કહીએ છીએ એમ ઘઉંની ફૂટ વધારે થાય મિત્રો। જેટલી ફૂટ વધારે થાય ને એટલું જ ઉત્પાદન વધારે થાય, અને એ સમયે કેવા ખાતર નાખવાને એ વસ્તુ હું તમને મહત્વનું કહું છું। જે આપણે ખરેખર એને પહેલી વસ્તુ તો નાઇટ્રોજનની જરૂર છે કે જે આપણે ઉરિયા નાખતા હોઈએ છીએ, 1 વીઘે 16 ગુઠ્ઠાને હિસાબે 10 કિલો તમારે ઉરિયા આપવાના છે। એ ઉરિયાની સાથે તમારે કોઈ સ્ટાન્ડર્ડ કંપનીનું જે આપણે ઝીંક સલ્ફેટ આવે છે જેની અંદર 33% ઝીંક આવે, 15% સલ્ફર આવે, આ ખાસ ધ્યાન રાખજો, 33% ઝીંક 15% સલ્ફર આવે, અને ઝીંક સલ્ફેટ મોનોહાઇડ્રેટ કહેવામાં આવે છે। આ ખાસ વસ્તુ મહત્વની ઘઉં માટે છે મિત્રો। એમાં અત્યારે ઘણી કંપનીના તો દાણાદાર સ્વરૂપમાં આવે જ છે, જે સ્ટાન્ડર્ડ કંપનીની અંદર વાત કરું તો ઇફકો છે, સંબલ છે, વનિતા છે, એરિસ છે, ટાટા છે, શ્રીરામ છે, આવા અલગ અલગ જે સ્ટાન્ડર્ડ કંપની છે ને સ્ટાન્ડર્ડ કંપની સિવાય ખરીદવાનું નહીં, આ ખાસ તમે ધ્યાન રાખજો। ઝીંક છે ને એ જમીનની અંદર જે ઘઉંની અંદર મુખ્ય ભાગ ભજવે છે કે ઝીંક આપવાથી ઘણા બધા ન્યુટ્રિશન છે જે છોડને જળી રહે છે, અને જેથી કરી અને જે ફૂટ છે એ ફૂટની અંદર ખૂબ જ પ્રમાણમાં સારું એવી ફૂટ પડે છે, અને ફૂટને હિસાબે જેટલી વધારે ફૂટ પડશે એટલું ઉત્પાદન થાય। હવે આ બે વસ્તુ ઉરિયા અને ઝીંક સલ્ફેટ મોનોહાઇડ્રેટ જે કહેવાય 33% ઝીંકવાળું, એના ભેગું તમારા મિત્રો ખાસ કરી જે હુમિક એસિડ, ફુલ્વિક એસિડ, સીવીડ, પછી આની અંદર જે હું તમને કહું છું એટમ પાવરની વાત કરું જે લિયોનામાઇડ કરીને આવે છે, અને એલ્જિનિક, આ જે 500 વસ્તુ જે આવે છે આ ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે મિત્રો। એટમ પાવર મેં ઘણા બધા વિડીયો આગળ મૂક્યો છે કે જીરાની અંદર ને ચણાની અંદર ને સુકારામાં ક્રુમાસીને એટમ પાવર આપણે વપરાવીએ છીએ। આ વસ્તુ છે ને મિત્રો અત્યારે બજારની અંદર જે ખેડૂતોએ ઉપયોગ કર્યો છે જબરજસ્ત રિઝલ્ટ આવે છે, મેં પોતે ખુદ ઉપયોગ કર્યો છે, હજી ક્યાંય આ બને ત્યાં સુધી આના ડીલરો નથી, ક્યાંય જડતું નથી, 2-4 ઠેકાણે જડે છે, એ હું તમને કહું, ધ્યાનથી વિડીયોને અંત સુધી જોયો। આ વસ્તુ છે ને બહુ મહત્વની વસ્તુ છે, હુમિક એસિડ, ફુલ્વિક એસિડ ને સીવીડ અને લિયોનામાઇડ, જે ઘઉંની અંદર જે તંતુ મૂળ જે સફેદ મૂળ છે એનો પણ વિકાસ કરશે, મૂળ ગઠિકા એટલે જે કે મૂળ છે એના મૂળનો પણ વિકાસ સારામાં સારો કરશે। જે
જમીનની અંદર ન્યુટ્રિશન પડ્યા છે એ જે આપણું ફુલવિક એસિડ ને હુમિક એસિડ બંને સાથે જાય એટલે જમીનની અંદર જે ન્યુટ્રિશન પડ્યા છે ન્યુટ્રિશનને લેવાનું કામ કરશે, જેથી એનો ખોરાક વધશે. સીવીડ છે એ સીવીડ પણ જે પાક માટે મહત્ત્વની વસ્તુ છે. જે તમારા ખોરાક વધશે એટલે ફીટ વધારે થાય અને ગ્રીનરી લઈ આવશે અને બીજા નંબરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરશે. મિત્રો આ વસ્તુ જે એટમ પાવર છે ને તમારે 3 વીઘે 1 કિલો નાખવાનું છે, વીઘે 300 ગ્રામ જેટલું. અને જે ખેડૂતોને 10 વીઘાના ઘઉં હોય ને 10 વીઘામાં કે 20 વીઘાના ઘઉં હોય અડધામાં નાખજો, અડધામાં ન નાખતા. તમારે ટ્રાય કરવી હોય તો તમને એમ થાય કે આ વસ્તુ આવા ડબલા તો ઘણા બધા માર્કેટમાં વેચાય છે, પણ તમારે ટ્રાય કરવી હોય તો અડધામાં નાખજો, અડધામાં ન નાખતા. પછી તમે મને 10-12 દિવસે 15 દિવસે કહ્યો રિઝલ્ટ ન આવે ને તો આના પૈસા મારી પાસેથી લઈ જાય. કોઈ કંપનીવાળા કે એગ્રોવાળા તો ગયા તેલ પીવા, આપણે એની હારે કાંઈ લેવા દેવા નથી, બરાબર. પણ આપણે રિઝલ્ટથી મતલબ છે. તમે ખાલી એનું રિઝલ્ટ જોયો, જેની અંદર લિયોનામાઇડ, હુમિક, ફુલવિક, સીવીડ ઘણું બધું આવે છે. હવે જે આ ક્યાં જળશે ને 3 ઠેકાણે જડે, હું તમને કહી દઉં છું કે જે તમારા વિસ્તારમાં, હું 3 નામ લઉં છું, તમારા વિસ્તારમાં ન જડતું હોય તો તમારે જે દાખલા તરીકે કુરિયર દ્વારા મગાવવું હોય તો તમને કુરિયર દ્વારા પણ આ જડી જાય. કુરિયર દ્વારા જે મોકલાવે છે ને એગ્રોવાળો ભાઈ, એમનું આમાં નામ અને નંબર પહેલાં નાખી દઉં છું. જે અતિથિ એગ્રો કણજા ધાર છે, પિયુષભાઈ કરીને નામ છે, એના નંબર હું જ્યાં નાખું છું એ નંબર તમે જોઈ લો. એમાં કુરિયર દ્વારા મગાવી શકો તમારા વિસ્તારમાં ન જડે તો. બાકી જામ ખંભાળિયાની અંદર અપના કિસાન મોલ, અપના કિસાન મોલ એના નંબર નાખું છું. નિલેશભાઈ કરીને નામ છે, અપના કિસાન મોલ. જબરજસ્ત એટમ પાવર જીરાની અંદર વેચે છે, બધા પાકની અંદર વેચે, પણ જીરામાં જબરજસ્ત હાલે છે. અને જીરામાં જે ખેડૂતો વાપરે છે ને એ ગાંડા તૂર છે એટમ પાવર માટે. પછી એક બોટાદ વિસ્તારની અંદર જશે જે 60 રૂપિયા એગ્રો છે, યુવરાજભાઈ. આ 3 જગ્યાએ અત્યારે મિત્રો જડે છે. જે લોકોને કુરિયર કરાવવું હોય મેં નંબર નાખ્યા પિયુષભાઈના, એની પાસેથી કુરિયર કરાવી દઈએ, કુરિયર કરાવી લે. બાકી બોટાદના જે આજુબાજુના વિસ્તાર છે, બોટાદમાંથી, ખંભાળિયાના જે આજુબાજુના વિસ્તાર છે ખંભાળિયામાંથી તમે લેતા આવજો. વસ્તુ સ્ટાન્ડર્ડ છે, એક વખત નાખજો. પછી તમે મને કહો ફોન કરીને, મારા નંબર પણ આમાં છેલ્લે નાખું છો. કોઈને વધારે માહિતી જોતી હોય તો મારા નંબર પણ છે, માહિતી લઈ લેજો, જેથી કરી તમને પણ ક્યાંક ને ક્યાંક મિત્રો ખ્યાલ આવે. એટલે કહેવાનો મતલબ એવો છે મિત્રો કે આપણે વાપર્યું છે, જો મેં આ તુવેરની અંદર વાપર્યું, ચણાની અંદર છંટકાવમાં વાપર્યું છે, ચણાની અંદર મેં. અને હજી જ્યારે ચણાને પિયત આપવું હોય છે ને ત્યારે મારે 17-18 વીઘાના ચણા છે, 17-18 વીઘામાં હું એટમ પાવર વાપરવાનો છું. મગફળીની અંદર મેં વાપર્યું હતું. બહુ જબરજસ્ત સારી વસ્તુ છે, આખી અલગ છે. બીજા નંબરમાં હું તમને એ કહી દઉં મિત્રો કે જેની અંદર જો આમાં લખેલું રહ્યું રજિસ્ટ્રેશન નંબર ફોર્મ G2, જેનું લાયસન્સ નંબર લીધેલું હોય ને, તમે જોયું આની અંદર લાયસન્સ નંબર લખેલા આવે છે G2. હવે તો જો કે G2 બંધ થઈ ગયું છે નવું, હવે G3 આવી ગયા છે સરકાર માન્ય. પણ જે અગાઉ લાયસન્સ લઈ લીધું હોય, જોયો તમે જે આવા ઘણા બધા હુમિક જ્ઞાન તેને આવે છે, આપણે ના નથી પાડતા, સારી કંપનીને આવતા છે. પણ જેટલી સ્ટાન્ડર્ડ કંપની સારું હોય છે ને એની અંદર બધે G2 લાયસન્સ નંબર લખેલા છે. બાકી મા બાપ વિનાના આવે છે બજારમાંથી, ચાઇનાના બંબા ભરે છે, એ ખેડૂતોને ધ્યાન રાખવાનું છે. એટલે આ છે ને જે ખેડૂતોએ ખરેખર વાપરવા જેવી વસ્તુ છે. અને ઘઉંની અંદર તમારે 20 વીઘાના ઘઉં હોય તો 10 વીઘામાં વાપરો. હું સાથી ઠોકીને કહું છું કે 10 વીઘાની અંદર જો તમને બધી રીતે ફાયદો ન થાય તો મારી પાસેથી પૈસા લઈ જાઓ, જો ફાયદો ન થાય તો. કેમ કે 10 વીઘામાં તમને લાંબા સમયે જ્યાં ફ્લાવરિંગ લાગશે ને ત્યાં સુધી આ કામ આપશે. સમજી ગયા તમે? કે જેથી કરી તમને આપોઆપ ખબર પડશે કે ઓની અંદર ગ્રીનરી કેટલી છે, ઓની અંદર ગ્રીનરી કેટલી છે, ફૂટ કેવી છે, તંતુમૂળનો વિકાસ કેવો છે, આ બધી વસ્તુની મિત્રો ખબર પડશે. એટલે ખાસ કરી વાપરા જેવી વસ્તુ છે. અને જે વસ્તુ વાપરવા જેવી છે ને એની જ હું તમને સલાહ દઈ. હું કોઈ દી એડવર્ટાઈઝ કરતો નથી, જાહેરાત કરતો નથી, કોઈનું પ્રમોશન કરતો નથી. એક ખેડૂત તરીકે જ આપણે જે અભિપ્રાય હોય ને એ જ સલાહ તમને દઉં છું મિત્રો. અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.